અમદાવાદ જગન્નાથજીની રથયાત્રામાં ફક્ત હિન્દુ જ નહીં મુસલમાન પણ મોટી સંખ્યામાં સેવામાં જોડાય છે। અમદાવાદમાં રહેતા હિન્દુ મુસ્લિમ લોકો ભાઈચારાથી રહે છે। અમદાવાદમાં વર્ષોથી નીકળતી રથયાત્રામાં એકતા અને ભાઈચારાના દર્શન થાય છે। જય જગન્નાથના નાદથી ભક્તોને આનંદિત કરવા માટે સાઉન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। સાઉન્ડની વ્યવસ્થા લોકો સેવા ભાવથી પણ આપે છે। આવા જ એક મુસ્લિમ બિરાદર છે મહેમૂદ પઠાણ કે જે છેલ્લા 25 વર્ષથી શાહપુર વિસ્તારમાં રથયાત્રા માટે ગોઠવવામાં આવતા સાઉન્ડની વ્યવસ્થા માટે એક પણ પૈસા લેતા નથી। મહેમૂદ પઠાણની સાથે આ ભગીરથ કાર્યમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાય છે અને ભગવાન જગन्नाथजीની યાત્રામાં પોતાનો ફાળો આપે છે। हमारा ताजिया निकलता है तो ताजिए में भी हिंदू भाई साथ और सरकार दे रहे हैं और हम इनको रथ यात्रा में भी साथ और सरकार दे रहे हैं। हम चाहते हैं कि हर एक त्योहार में दोनों कौम मिल के त्योहार बनाए, हिंदू का त्योहार हो कि मुस्लिम का त्योहार हो। एक तरफ કેટલાક અસામાજિક તત્વો દ્વારા સમાજના ભાઈચારાના વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો બીજી બાજુ મહેમૂદ પઠાણ અને તેમના જેવા જ કેટલાક સાફ દિલના બિરાદરો હિન્દુ મુસ્લિમ એકતાને પ્રબળ બનાવવા માટે હર હંમેશ આગળ રહીને ભાઈચારાની મિસાલ કાયમ કરે છે। કેમેરામેન ભાવિક પરમાર સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।